સપોઝ આ તમારી પ્લેટ છે, રાઈટ? પ્લેટને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ, વન સાઈડ એટલે વન સાઈડ પ્લેટ. આ જે સાઈડ છે ને હંમેશા મેન્ટેનન્સમાં સાલાડથી ભરેલો હોવો જોઈએ. પણ એટલો ફોર્મમાં સાલાડ ખાવો જરૂરી છે તો ફાઈબર તમારા બોડીમાં જાય અને તો ફાઈબર પ્રોડક્શન થાય. અધરવાઇઝ વેટ સ્ટેબલ પણ રહે, એટલે તમારું વેટ પાછળથી વધે નહીં બને, રાઈટ? પછી આજે બીજી સાઈડ આપણે 3 ખાના કર્યા, એટલે ખાના હતા ત્યારે ખાનાવાળી પ્લેટ આવતી હતી કે એક સાઈડ 3 ખાના અને એક સાઈડ જેની અંદર આપણે રોટલી મૂકતા. તો જે સાઈડ આપણે રોટલી મૂકતો હતો ને એ સાઈડ એકચ્યુઅલી સાદા રોટલી હોવું જોઈએ. ખાનું જે છે એની અંદર રોટી લેવાની. હવે એ રોટી તમે કોઈ પણ ફ્લાવરની લઈ શકો, વ્હીટ સિવાય, એટલે ગ્લુટેન ફ્રી લેવાની. તમારે વેઇટ લોસ કરવાનો ટાર્ગેટ છે હજુ પણ, ત્યારે તમારે વ્હીટ ફ્લોર અવોઇડ કરવો જોઈએ અને ગ્લુટેન ફ્રી રોટી લેવી જોઈએ. એની અંદર ઓટ્સ આવી ગયું, રાગી આવી ગયું, રાજગૃહ આવી ગયો. બધા જે ફ્લાવર છે ને એ બધા તમારા ગ્લુટેન ફ્રી ફ્લાવર છે. બીજું જે ખાનું છે એટલું ભરેલું શાક હોવું જોઈએ. ત્રીજું જે ખાનું છે એટલું ભરેલું દાળ હોવી જોઈએ, રાઈટ? તમારી પોર્શન કંટ્રોલ પણ થઈ ગયો કે જે ખાનાની સાઈઝ છે એટલું જ ખાનું તમારે લેવાનું છે. અને પ્લેટ હંમેશા વન ટાઈમ તમારે પ્લેટ ફિલ કરવાની અને પ્લેટને ફિનિશ કરો એટલે સેટિસ્ફેક્શન, બરાબર છે? ક્યારે એવું નહીં વિચારવાનું કે હું થોડુંક લઈ લઉં પછી પાછું બીજું થોડું લઈશ. એ જે થોડું લો છો ને એમાં તમને પહેલા તો ખ્યાલ નથી રહેતો કે તમે કેટલું ખાધું. અને બીજું એવું કે તમે જયારે બીજી ત્રીજી વાર લેવા જાઓ છો ત્યારે તમને એમ થાય છે કે લાવને થોડુંક લઈ લઈએ, એમાં પોર્શન કંટ્રોલ નથી રહેતું, રાઈટ? સેમ વે આ તમારી પ્લેટ થઈ ગઈ. એની સાથે હંમેશા એ જ વખતે તમારો 1 ગ્લાસ છાશ હોવી જોઈએ, 200 ગ્રામ ફ્રૂટ અને 1 ગ્લાસ કોઈ પણ વેજીટેબલ જ્યુસ હોવું જોઈએ, જેથી તમારા બોડીને પ્રોપર અમાઉન્ટમાં ફાઈબર મળે. અલોંગ વિથ ધીસ તમે 1 ગ્લાસ છાશ જે તમારા ડાયજેશનમાં હેલ્પ કરે છે, ઇનફેક્ટ એ પ્રોટીન છે, અને 1 ગ્લાસ વેજીટેબલ જ્યુસ. આ તમારું થઈ ગયું મીલ પ્લાન.